હવે જો તમારે કોઈ ડોક્યુમેન્ટને સ્કેન કરવા હોય અથવા પીડીએફ બનાવવી હોય તો કોઈ એક્સ્ટ્રા સ્કેનિંગ એપની જરૂર નથી. કોઈ સ્કેનિંગ એપને પૈસા આપવાની જરૂર નથી. તમે તમારા વોટ્સઅપમાં જ એને સ્કેન કરી શકો છો, પીડીએફ બનાવી શકો છો અને સેન્ડ પણ કરી શકો છો. કઈ રીતે જોવું ચલો આપણે જોઈએ. હાય દોસ્તો, મારું નામ છે રાજ જોશી. રોજ આવી ટ્રીક જાણવા માટે અત્યારે જ મારી આઈડીને ફોલો કરો. આ છે ડેલી કોનેક્ટ ડે 31. વોટ્સઅપમાં આવ્યું છે ડોક્યુમેન્ટ સ્કેનિંગ ફીચર. તો એના માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તમારું વોટ્સઅપ ઓપન કરો. હવે જેને તમારે પીડીએફ મોકલવાની છે તેની ચેટ ઓપન કરો. ચેટની અંદર અટેચમેન્ટમાં જાઓ, ત્યાં ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો. ડોક્યુમેન્ટની અંદર સ્કેનિંગ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો. હવે તમારો કેમેરો ખુલી જશે. કેમેરો ડોક્યુમેન્ટ સામે રાખો એટલે ઓટોમેટિક તમારું ડોક્યુમેન્ટ સ્કેન થઈ જશે. હવે સ્કેન થયા પછી તેને સેન્ડ કરી દો. પીડીએફ ફાઇલ ઓટોમેટિક સેન્ડ થઈ જશે. ઘણા લોકોને આ ફીચરની ખબર જ નથી હોતી અને સ્કેનિંગ એપ ડાઉનલોડ કરે છે, અથવા ના આવડતું હોય તો કોઈ બીજા પાસે જાય છે અને કહે છે કે મને પીડીએફ બનાવી દો. તો હવે એની જરૂર નથી, તમે તમારી જાતે જ આ કરી શકો છો. બહુ ઇઝી વે છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો તમારા મિત્રોને, અને હા, રોજ આવી ટ્રીક જાણવા માટે ફોલો બટન પર ક્લિક કરો. જય દ્વારકાધીશ.